કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ ડાભી અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9 અને 10 બંનેને અનુરૂપ એક ટોપિક જેનું નામ છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ. 2 માર્કની અંદર અવારનવાર પૂછાતો હોય છે, અથવા તો તમે ચેન્જ ધ નંબર એમ પણ કહી શકો. ચેન્જ ધ નંબર કયો કે સિંગ્યુલર પ્લુરલ કયો, બંને એક જ ટોપિક છે. ડુ એઝ ડિરેક્ટેડ નો આ બીજો ટોપિક છે. આપણે પહેલો ટોપિક જે હતો ચેન્જ ધ જેન્ડર, જાતિ પરિવર્તનનો, આપણે એ ભણાવી દીધેલો છે, યુટ્યુબ ચેનલની અંદર અપલોડ પણ કરી દીધા છે, જોઈ લેજો. ત્યારબાદ આ બીજો ટોપિક છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ. તો ચલો આપણે અભ્યાસ કરીએ. અહીંયા કીધું છે આમાં એકવચન અને બહુવચન એમ બે પ્રકારના શબ્દો આવે છે. વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારના શબ્દો આવે. આઈ થિંક બીજા કે ત્રીજા ધોરણથી આવું એકવચન બહુવચન શરૂ થઈ જાય છે, નોર્મલ. અને 9-10 સુધી તમે પહોંચી જાઓ ત્યાં થોડા સ્ટેપ જે છે એ આગળ વધતું જાય, એટલે કે નિયમોમાં ફેરફાર થતો જાય, વધારાના નિયમો આવતા જાય. તો અહીંયા કીધું છે કેટલાક એકવચન અને બહુવચન જે છે એના કેટલાક શબ્દો તમને નીચે આપેલા છે, સિંગ્યુલર એન્ડ પ્લુરલ. જોઈએ આપણે. અહીંયા કીધું છે ધીસ, આને કહેવાય ધીસ અને આને કહેવાય ધીઝ. રેડી? જો માની લ્યો કે તમને ધીસ આપ્યું હોય તો એનું તમારે કરવાનું છે ધીઝ, અને જો ધીઝ આપ્યું હોય તો તેનું કરવાનું છે તમારે ધીસ. રેડી? એટલે કે જો આ એકવચન આપ્યું હોય તો એનું બહુવચન કરવાનું, બહુવચન આપ્યું હોય તો એનું એકવચન કરવાનું. કારણ કે પેરેગ્રાફ જે છે એ એકવચન અથવા તો બહુવચન ગમે એમાં પૂછાઈ શકે કે ભાઈ બહુવચનનું એકવચન કરો કે એકવચનનું બહુવચન કરો. તો આપણે બંને યાદ રાખવું પડે. હું આમ કહું કે ભાઈ ધીસ ઇઝ અ પેન, આમ લખ્યું હોય તો આ ધીસ આપ્યું છે એટલે એનો મતલબ તમારે કયું ધીસ કરવાનું છે? તો કે આ ધીસ કરવાનું છે. રેડી? સમજાઈ ગયું? ચલો, ધેટ આપ્યું હોય તો ધોઝ, અને ધોઝ આપ્યું હોય તો ધેટ. એમ કે ઈઝ આપ્યા હોય તો એ બંનેનું તમારે શું કરવાનું છે? આર. પછી વોઝ આપ્યું હોય તો એનું થશે વેર. હેઝ આપ્યું હોય તો હેવ, અને હેવ આપ્યું હોય તો હેઝ. પછી ડઝ આપ્યું હોય તો ડુ, અને ડુ આપ્યું હોય તો ડઝ. એવી જ રીતના આઈ આપ્યું હોય તો વી, અને વી આપ્યું હોય તો આઈ. યુ આપ્યું હોય તો આ યુ, અને આ યુ આપ્યું હોય તો આ યુ. એટલે કે યુમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એકવચન હોય તો ભલે, બહુવચન હોય તો ભલે, યુમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં થાય. હી, સી અને ઈટ હોય તો એનું બહુવચન કરવાનું છે ધે. પણ ધ્યેય આપ્યું હોય તો એનું બહુવચન, જો ફકરાની અંદર છોકરાની વાત હોય તો હી થાય, છોકરીની વાત હોય તો સી થાય, કોઈ પણ પ્રાણી પક્ષીની વાત હોય તો ઈટ થાય. રેડી? ચલો આપણે આગળ જોઈએ. અહીંયા એમ કીધું છે એકવચન અને બહુવચનના નિયમો નીચે મુજબ છે. સામાન્ય રીતે કોઈ પણ નામને અંતે એસ મૂકવાથી તેનું બહુવચન થાય. તમને ખબર છે કે કોઈ પણ સ્પેલિંગ આપ્યો એની પાછળ તમે એસ લગાડો એટલે બહુવચન થાય. તો અહીંયા તમને ઉદાહરણ પણ નીચે આપેલા છે, જેમ કે બુક, તો જો પાછળ શું લગાવ્યું છે? એસ, એટલે બુક્સ. ચેર, પાછળ એસ લગાડ્યો છે તો ચેર્સ. બેગ, પાછળ એસ લગાડ્યો છે તો બેગ્સ. રેડી? એવી રીતના શબ્દ હોય એની પાછળ તમે એસ લગાડો એટલે સામાન્ય રીતે એનું બહુવચન થઈ જાય. અહીંયા એક બુકની વાત હતી, પાછળ એસ લાગે એટલે એક કરતા વધારે બુક. ચેર, ખુરશી એકની વાત હતી, અહીંયા ચેર્સ થાય એટલે એક કરતા વધારે હોય. બેગ, સામે બેગ્સ. રેડી? એવી રીતના પાછળ એસ લાગે એટલે શું થઈ જાય? માની લો કે હમણાં આપણે આગળ ઉદાહરણ લખ્યું હતું, આમાં એમાં આવ્યું હતું પેન, તો પેનનું બહુવચન શું થઈ જાય? PENS. પાછળ એસ લાગે એટલે બહુવચન થઈ જાય એનું. રેડી? પેલો નિયમ આ છે, યાદ રાખજો કે સામાન્ય રીતે એસ લગાડવાથી શબ્દનું શું થાય? બહુવચન થાય. હવે છે બીજો નિયમ. શું કીધું છે? એસ, ડબલ એસ, SH, CH, X, O કે Z હોય, જો શબ્દની પાછળ આવા શબ્દ તમને આપ્યા હોય, S, ડબલ S, SS, CH, X, O કે Z, એવા જો શબ્દ આપ્યા હોય તો એવા શબ્દોની પાછળ વિદ્યાર્થી મિત્રો તમારે શું લગાડવાનું છે? ES લગાડવાનો છે. ઉદાહરણ આપણે સમજીએ. જેમ કે મેંગો, જો પાછળ શું છે? O છે. હા, O આમાં આવે છે, જો અહીંયા આવે છે. હા, તો એની પાછળ શું લાગ્યું છે? જો વિદ્યાર્થી મિત્રો ES લાગ્યું છે. એવી જ રીતના બસ છે તો પાછળ S છે, આમાં S આવે છે નિયમમાં. હા સાહેબ આવે છે, તો પાછળ શું લગાડવાનું છે? ES લગાડવાનો છે. એવી જ રીતના બેન્ચની અંદર પાછળ તમે જોઈ શકો છો શું આવે છે?
CH આવે છે, નિયમની અંદર CH છે, હા સાહેબ છે, તો શું લગાડવાનું છે આપણે? ES લગાડવાનો છે. એટલે કે જે શબ્દની પાછળ આવા સ્પેલિંગ આવતા હોય, આવા શબ્દો આવતા હોય, એની પાછળ આપણે શું લગાડશું? ES લગાડશું. રેડી? સમજાઈ ગયા બંને નિયમ? પણ જો અહીંયા આપ્યું છે અપવાદ. રેડી? અપવાદમાં શું છે? તો કે જો ફોટો તમને આપ્યો હોય તો જો ભલે અહીંયા પાછળ O આપ્યો હોય, પછી તમે એમ કહો લે સાહેબ તમે તો કીધું તો S ડબલ S S C H X O કે Z હોય તો ES લગાડી દેવાનું. એલા એમને આ બે અપવાદ છે. ક્લાસ હોય તો એમાં હોય ને, આખો ક્લાસ ભર્યો હોય તો એમાં 2-5 નમૂના એવા હોય જ તે નંગ અપવાદ. તો ફોટો જે છે તો એમાં પાછળ શું લાગે? માત્ર S. ત્યાં તમારે ES લગાડવાનું છે નહીં. એવી જ રીતના વિડીયોની અંદર પણ શું લાગશે? S લાગશે. એટલે આ બે સ્પેલિંગ જે છે એ ખાસ યાદ રાખજો કે ફોટો કે વિડીયો પૂછાય તો ES લગાડવાનું નથી. રેડી? ચલો આપણે હવે ત્રીજો નિયમ જોઈએ. જો શબ્દના અંતે સ્વર પ્લસ વાય હોય, એટલે કે વાય ની આગળનો અક્ષર કેવો હોય? સ્વર હોય, તો માત્ર શું લાગશે? S. એટલે કે સ્વર કયા એ પહેલા ખબર પડવી પડે. A E I O U. ABCD ની અંદર આ 5 જે છે એ સ્વર છે અને આની સિવાયના જે છે બાકીના એને શું કહેવાય? વ્યંજન. બાકીના જે પણ કાંઈ શબ્દ વધે એને કહેવાય વ્યંજન. આ 5 સ્વર અને બાકીના જે પણ કાંઈ મૂળાક્ષરો વધે એને કહેવાય વ્યંજન. પણ આપણને અહીંયા પૂછ્યું છે સ્વર પ્લસ વાય હોય તો માત્ર S લગાડવાનો છે. એટલે કે વાય ની આગળનો અક્ષર આપણે જોવાનું. જેમ કે એક્ઝામ્પલમાં જોઈએ, અહીંયા આપ્યું છે ટોય, તો વાય ની આગળ કયો મૂળાક્ષર છે? O છે. તો O ને શું કહેવાય? જો સામે લખ્યું છે સ્વર કહેવાય, તો માત્ર શું લાગશે? જો અહીં S લગાડ્યો છે. એવી રીતના કી ની વાય ની આગળ E છે તો માત્ર S સ્વર કહેવાય. વાય ની આગળ A સ્વર કહેવાય તો માત્ર S. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જો વાય હોય છેલ્લો અક્ષર અને વાય ની આગળ જો તમને સ્વર આપ્યું હોય તો માત્ર તમારે શું લગાડવાનો છે? S લગાડવાનો છે. રેડી? સમજાઈ ગયું? ચલો આગળ જોઈએ. જો શબ્દના અંતે વ્યંજન પ્લસ વાય હોય, એટલે કે વાય ની આગળનો અક્ષર કેવો હોય? વ્યંજન હોય. એટલે કે આ 5 સિવાયનો અક્ષર હોય ABCD ની અંદર, તો વાય ને કાઢી ખાસ યાદ રાખજો શું લગાડવાનું છે? IES. વાય ને કાઢીને IES. રેડી? અહીંયા વાય ને નથી કાઢવાનું. ક્યારેક વિદ્યાર્થી મિત્રો શું કરે છે? આ વાય વાળા જે નિયમ આવે એમાં બેમાં વાય કાઢના, પણ બેમાં આપણે વાય ને કાઢવાના નથી. જ્યારે વ્યંજન પ્લસ વાય આવે તો જ વાય ને કાઢીને આપણે IES લગાડવાનો છે. જેમ કે જો અહીંયા વાય છે છેલ્લો અક્ષર, હા વાય ની આગળનો અક્ષર જો આ 5 અક્ષર સિવાયનો હોય છે. A E I O U સિવાયનો હોય છે. T છે તો એને વ્યંજન કહેવાય. હા, તો વ્યંજન હોય તો અહીંયા આપણને નિયમમાં એમ કીધું છે વ્યંજન હોય વાય ની આગળ તો વાય ને લખવાનો નથી. જો અહીંયા વાય ને નથી લખ્યું અને વાય ને કાઢીને શું લખવાનું છે? એટલે કે આ વાય ને લખવાનો નહીં, આ વાય ને કાઢીને પાછળ લગાડવાનું IES. જો D નો D, U નો U, T નો T અને વાય ને કાઢીને આપણે શું લગાડ્યું? IES. રેડી? એવી જ રીતના સિટી ની અંદર પણ એમ જ છે. સિટી નું સિટીઝ. એવી રીતના બેબી ની અંદર છે બેબી નું બેબીઝ. રેડી? 4 નિયમ થઈ ગયા. સમજાઈ ગયા તમને કે ભાઈ કાંઈ ન લાગે તો S, આવા મૂળાક્ષર હોય તો ES, સ્વર પ્લસ વાય હોય તો માત્ર S, વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢી IES. ચલો આગળ જોઈએ. ચલો 5મો નિયમ છે કે જો શબ્દના અંતે F કે FU હોય, જેમ કેમ છેલ્લે વાય વાળા નિયમ આવ્યા હતા એવી જ રીતના પાછળ F આપ્યો હોય અથવા તો FE આપ્યો હોય તો તેને કાઢીને VES લાગે. જો પાછળ F કે FE હોય તો તેને કાઢીને VES. જેમ કે વાઇફમાં જો પાછળ FE છે તો WI, FE ને આપણે કાઢી નાખ્યું અને એની જગ્યાએ શું લગાડ્યું છે? VES. એવી જ રીતના લાઈફ એમાં પાછળ FE છે એને કાઢીને પાછળ લગાડ્યું છે VES. એવી જ રીતના લીફ આપ્યું છે એને પાછળ કાઢીને આપણે લગાડ્યું છે VES. રેડી? એવી જ રીતના આમાં પણ અપવાદ છે. યાદ રાખજો ફોટો અને ફોટોઝની જેમ કે F આપ્યો છે રૂફની અંદર તેમ છતાંય VES લાગ્યું છે નહીં, કારણ કે અપવાદ છે. એવી જ રીતના પ્રૂફની અંદર પણ માત્ર શું લાગશે? S જ લાગશે, VES લાગશે નહીં. એટલે આ 4 ખાસ યાદ રાખજો.
ફોટો, વિડીયો અને રૂફ અને પ્રૂફ. આ 4 આવે એટલે સમજી લેવાનું પાછળ માત્ર એસ જ લગાડવાનો છે. રેડી? આ થઈ ગયા એના 5 નિયમ. ચલો હવે આગળ જોઈએ. અહીંયા કીધું છે કેટલાક નામોના એકવચન અને બહુવચનના રૂપો સરખા હોય, એટલે કે એકવચન અને બહુવચન કોઈ ફેરફાર નહીં, એક જ તે. જેમ કે જો આ ઉદાહરણ આપ્યું છે, જેમ કે ફિશ, તો એક ફિશ, એક માછલી હોય તો આ ફિશ જ લખી શકાય, એક કરતા હોય તો ફિશ જ. પછી તમે અહીંયા આમ એસેજ આમ ભાડો હોય અને આનો આમ કરો કે સાહેબ એસેજ વાળો અહીં નિયમ ન લાગે, ફિશિસ ન થાય, શું થાય? પડે ખોટું. કારણ કે એક માછલી હોય તો ભલે અને એક કરતા વધારે હોય તો ભલે, બેમાં શું લખવામાં આવે છે? ફિશ જ લખવામાં આવે છે. રેડી? એવી જ રીતના ડિયર હોય તો માત્ર ડિયર અને શીપ હોય તો માત્ર શીપ. એટલે કે આ 3 સ્પેલિંગ એવા છે કે જેમાં જે આપ્યું હોય એનું ઈમણામાં આપણે રાખવાનું છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. રેડી? સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જોઈએ. ચલો અહીંયા શું કીધું છે? કેટલાક નામો એવા હોય છે કે જે ફક્ત બહુવચનમાં જ વપરાય. કેટલાક નામો એવા હોય કે બહુવચનમાં જ લખાય, એક વચનમાં આપણે ન લખી શકીએ. જેમ કે આર્મ્સ, હથિયારો, ગુડ્સ, ઓટ્સ, સીઝર્સ, ગોગલ્સ, મુસ્ટેચીસ. રેડી? આ જે છે એ હંમેશા જો એની પાછળ એસ કે એસ લાગેલા જ હોય, હંમેશા બહુવચનમાં જ વપરાય. એટલે આ 6 સ્પેલિંગ ખાસ યાદ રાખજો, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવાનો, બહુવચનમાં જ વપરાય હંમેશા. કેટલાક, પછી આ નીચે આપ્યું છે કેટલાક એકવચન નામનું બહુવચન અનિયમિત રીતે થાય. અનિયમિત એટલે જેમાં નિયમ ન લખાવો, નિયમ લાગે નહીં પણ સ્પેલિંગ આવે. જેમ કે જો આ તમે જોઈ શકતા હશો, શું કીધું છે? જેમ કે MAN હોય એટલે કે એક માણસની વાત હોય તો એનું MEN થાય, ખાલી ઈ લાગે, એની જગ્યાએ શું લાગે? ઈ. એવી રીતના વુમન હોય તો એનું વુમેન, જો એની જગ્યાએ ઈ. ચાઇલ્ડ હોય, એક બાળક હોય તો ચાઇલ્ડ કહેવાય, એક કરતા વધારે હોય તો ચિલ્ડ્રન. ફૂટ તો ફીટ, ટૂથ તો ટીથ, ઓક્સ તો ઓક્સન, માઉસ તો માઇસ, ગુઝ તો ગીઝ અને લાઉસ તો લાઈસ. રેડી? એટલે આટલા સ્પેલિંગ ખાસ યાદ રાખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જો તમે સ્પેલિંગ નહીં કરો, નિયમો નહીં કરો તો તમને આ ટોપિક આવડશે નહીં. બાકી સિમ્પલમાં સિમ્પલ આ ટોપિક છે. રેડી? ચલો ફરીવાર જોઈ લઈએ. આમાં તમારે યાદ શું રાખવાનું છે? એક તો આ કોષ્ટક, આ તો તમને આવડે તે સાવ સિમ્પલ છે. નિયમો તમને બધાને આવડતા જ હોય, આપણે 4-5 ધોરણથી આવે છે આ નિયમ છે. પછી આ અમુક જે અપવાદ યાદ રાખવાના, આ જે અમુક જે રૂપ ફરતા નથી એ યાદ રાખવાના, બહુવચનમાં શબ્દ યાદ રાખવાના, પછી અનિયમિત શબ્દો છે એને યાદ રાખવાના, અને હવે છે આ કોષ્ટક સમજવાનું. ચલો જોઈએ, પ્રોનાઉનનું ટેબલ છે. ચલો હવે હું તમને સમજાવું. ખાસ કરીને આ કોષ્ટક પાકું કરજો, છેક સુધી તમારે આવશે, ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ આવશે. રેડી? અહીંયા આપ્યું છે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. તો ફર્સ્ટ પર્સન ની અંદર જો 2 લાઈન છે, આઈ અને વી ની લાઈન. સેકન્ડ પર્સન ની અંદર 2 લાઈન છે, યુ, યુ. થર્ડ પર્સન ની અંદર 4 લાઈન છે, હી, સી અને ઇટ અને ધે. હવે તમને કહી દઉં કે માની લો કે તમને વાક્યની અંદર આઈ આપ્યો હોય તો એનું બહુવચન તમારે શું કરવાનું છે? વી કરવાનું છે. રેડી? મી આપ્યું હોય તો એનું બહુવચન તમારે શું કરવાનું છે? અસ કરવાનું છે. માય આપ્યું હોય તો એનું બહુવચન તમારે શું કરવાનું છે? અવર. જો વાક્યની અંદર, ફકરાની અંદર તમને માય આપ્યું હોય તો અવર્સ, અને જો માય સેલ્ફ આપ્યું હોય તો એનું તમારે કરવાનું છે અવર સેલ્ફ. અને એકવચન કરવાનું કે માની લો કે વી આપ્યું હોય તો એનું આમ ઉલટું થાય, અસ આપ્યું તો મી, અવર આપ્યું તો માય, અવર્સ આપ્યું તો માય, અવર સેલ્ફ આપ્યું તો માય. એટલે કે ફર્સ્ટ પર્સનના જે સર્વનામ હોય તો એની લાઈનમાં જ ફેરફાર કરવાનો છે. પછી આ આઈનો ફેરફાર તો અહીં ધ્યેય હારે નથી કરવાનો, અહીં સી હારે નથી કરવાનો, યુ હારે નથી કરવાનો. ફર્સ્ટ પર્સનની અંદર 2 લાઈન આવે છે તો એ 2 માં જ ફેરફાર થાય, બીજા કોઈ જગ્યાએ આપણે ફેરફાર કરવાનો નથી. એવી જ રીતના યુ ની અંદર તો બધું હરખું જ છે, ખાલી અહીં છેલ્લે જ ફરે કે એ સેલ્ફ આપ્યું હોય, યોર સેલ્ફ, તો એનું બહુવચનમાં તમારે આ કરવાનું છે સેલ્ફ. બાકી યોર્સ આપ્યું તો યોર્સ, યુ, યોર, યુ, 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 યુ. એટલે એમનું આનું તો કઈ ટેન્શન નથી, છેલ્લું એક જ યાદ રાખવાનું થાય. હવે થર્ડ પર્સન, હવે એમાં જો હી હોય
તો એનું બહુવચન થશે they. she હોય તો એનું બહુવચન થશે they, અને it હોય તો એનું બહુવચન થશે. એટલે કે પેલી આ 3 લાઈન છે, આ 3 લાઈન, આ ત્રણેયના બહુવચન જે છે એ શું થશે? they. એવી રીતના him, her, it આપ્યું હોય તો them, his, her, its આપ્યું હોય પેરેગ્રાફની અંદર તો their, his, hers, it આપ્યું હોય તો theirs, અને himself, herself, itself આપ્યું હોય તો themselves. હવે વિદ્યાર્થી મિત્રો તમે એમ કહેશો કે સાહેબ they આપ્યું હોય તો મારે શું કરવું? he, she, it. બહુવચન આપ્યું હોય એનું એકવચન કરવાનું કે તો શું કરવાનું છે? અહીંયા આપ્યું છે they. તો ફકરો તમે વાંચો એટલે તમને ખ્યાલ આવી જ જાય. હું આમ લખું કે they are boys. જો કેની વાત આવી છે? બોયઝ ની વાત આવી છે. તો they નો ફેરફાર આપણે શું કરવાનો છે? he કરવાનો છે. એવી રીતના છોકરીની વાત હોય તો she, કોઈ પણ પ્રાણીની વાત હોય તો it. રેડી? સમજાણું? ફરીવાર કહી દઉં કે જે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન ને થર્ડ પર્સન ની જે પણ કાંઈ લાઈનો હોય એનો એમાં જ ફેરફાર કરવાનો છે. ફર્સ્ટ પર્સન નો થર્ડ પર્સનમાં, થર્ડ પર્સન નો ફર્સ્ટ પર્સનમાં, એમ આડા અવળા ફેરફાર કરવાના નથી. પહેલા પર્સન હોય તો એનો એમાં જ ફેરફાર કરવાનો છે, સેકન્ડ પર્સન હોય તો એનો એમાં જ ફેરફાર કરવાનો, અને થર્ડ પર્સનના સર્વનામ હોય તો એ જ પર્સનમાં ફેરફાર કરવાના છે. બીજી આગળ ક્યાંય ગમે ત્યાં ફેરફાર કરી નાખતા નહીં. સમજાઈ ગયું? ફરીવાર કહી દઉં, આઈ હોય તો વી હોય તો આઈ, એવી રીતના યુ હોય તો આ યુ, ને આ યુ હોય તો આ યુ. એ તમને કહી દઉં કે આ યુ એક વચનનું યુ છે. આ પેલું હોય ને એક વચન હોય, જેમ કે આમાંથી આ એક વચન હોય, આ શું હોય? બહુવચન. આ એક વચન હોય, આ શું હોય? બહુવચન. આમાં આ ત્રણ જે છે એ એક વચન હોય, એના ધ્યેય જે છે એ શું હોય? બહુવચન હોય. રેડી? તો યુ હોય તો he, she, it હોય તો they, અને they હોય તો મેં તમને કીધું કે છોકરીની વાત હોય તો he કરવાનું, છોકરીની વાત હોય તો she અને it. બધે એવી રીતના ફેરફાર થાય. હવે માની લો કે આમ આપ્યું હોય અવર્સ, તો ભાઈ અવર્સ નું કઈ અવર નો થાય, ક્યાંય માય નો થાય, મી નો થાય. અવર્સ ની ઉપર જોવાનું કે ભાઈ અવર્સ ની ઉપર શું આવે છે, તો કે માઇન આવે છે તો ઈજ થાય. પછી અહીંયા હીજ આપ્યું હોય તો કે અહીંયા ધેમ થાય, ને હીજ ની નીચે જોવાનું એનું બહુવચન શું થાય છે દેની લાઈનમાં, તો કે દે. રેડી? ઉપર નીચે જોવાનું કે જે થતું હોય એ કરવાનું. પછી આમ બીજી લાઈનમાં વહી જવાનું, ત્રીજી લાઈનમાં, એમ ક્યાંય જવાનું છે નહીં. સમજાઈ ગયું? તો આ હતી થિયરી. આ બધી થિયરી થઈ ગઈ. હવે આવે એક્સરસાઇઝ. જો તમે આટલું કમ્પ્લીટ કરો પછી જ તમને પેરેગ્રાફ આવડે, નકર આવડે નહીં. પેરેગ્રાફ જોયું એટલે તમને અંદાજો આવી જશે કે ભાઈ આપણે કેટલી વસ્તુ તૈયાર કરવી પડશે. ચલો જોઈએ એક્સરસાઇઝ. અહીંયા પૂછે આઈ એમ અ ફાર્મર, ધીસ ઇઝ માય ફિલ્ડ, યુ આર અ પોસ્ટમેન, ધેટ ઇઝ યોર બાઇસિકલ. ચલો હવે તમને ખબર છે મેં આઈ નું તમને કીધું કે ભાઈ આઈ નો ફેરફાર શું થશે, તો કે આઈ નો ફેરફાર થશે વી. ફર્સ્ટ પુરુષનો સર્વનામ લાઈનમાં આવ્યું હતું, આઈ નીચે શું હતું, તો કે વી. એમ કે ઇઝ નું કોષ્ટકની અંદર આપ્યું હતું, શું થશે એમ કે ઇઝ નું આર. હવે ખાસ યાદ રાખવાનું, જો જ્યારે બહુવચન તમે કરતા હોય, ફકરાનું બહુવચન કરતા હોય ત્યારે એક એન ને આપણે લખવાના છે નહીં, એટલે એક એન નીકળી જાય. અને ફાર્મર નું શું થશે, ફાર્મર નું શું થશે, ફાર્મર્સ. રેડી? હવે આ ધીસ આપ્યું છે તો આપણે કોષ્ટકમાં મેં તમને લખાયું, જ્યારે આ ધીસ આપે તો એનું THESE ડીઝ થાય. ઇઝ નું શું કરવાનું છે, તો કે સાહેબ આર કરવાનું છે. માય, જો હવે સર્વનામ આયા. હવે માય, માય કઈ લાઈનમાં આવે, આઈ ની લાઈનમાં આવે. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, એમ આવે. તો આઈ નું મેં તમને કીધું તો કઈ લાઈનમાં કરવાનું, વી ની લાઈનમાં કરવાનું. તો વી ની લાઈન લખવાની વી, અસ, અવર, અવર્સ. તો જો અહીંયા આપ્યું છે માય. હવે જોવાનું માય ની નીચે શું આવે છે, અવર આવે છે, તો આપણો જવાબ પણ શું થશે, અવર. રેડી? જો સર્વનામનું કોષ્ટક આવી રીતે. એવું લાગે તો પરીક્ષા જ્યારે હોય ત્યારે કોષ્ટક લખી નાખવાનું ફટાફટ, એટલે ખબર પડે. અવર ફિલ્ડ નું થશે, પાછળ શું લાગશે, એસ. રેડી? ચલો આગળનું માં કે છે યુ આર અ પોસ્ટમેન. હવે તમને ખબર છે યુ માં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. યુ નું યુ, આર નું આર, એક એન નીકળી જાય, ને પોસ્ટમેન નું એમ એન છે એનું મેં તમને કીધું હતું MEN. રેડી? ફિનિશ. આગળનું વાક્ય ધેટ, કોષ્ટકની અંદર આવ્યું હતું કે ભાઈ ધેટ નું શું થાય, ધેટ નું શું થાય, ધોઝ. ઇઝ નું થાય
આર યોર માં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. બાઇસિકલ નું બાઇસિકલ્સ. પેલો ફકરો થઈ ગયો તૈયાર, કમ્પ્લીટ. સમજાણું? આવી રીતના પરીક્ષાની અંદર ફકરા પૂછે કે એક વચનનું બહુવચન કરવાનું કે બહુવચનનું એક વચન કરવાનું કે તો કઈ રીતના ફેરફાર કરવાના. કોષ્ટક ખાસ આવડવા પડે તો તમને આવડે, નકર આવડે નહીં. ચલો બીજો ફકરો જોઈએ. જેમ કે અહીંયા ધેટ આપ્યું છે તો તમને ખબર જ છે. ધોઝ બોય આપ્યું છે તો બહુવચન કરીએ તો બોયઝ, સ્વર પ્લસ વાય. ઇઝ હોય તો આર. ઈટિંગ નું ઈટિંગ કોઈ ફેરફાર નહીં. એક એન મેં તમને કીધું નીકળી જાય. મેંગોમાં પાછળ ઓ છે, યાદ કરો નિયમ. ઓ વાળો આવ્યો તો, હા સાહેબ આવ્યો તો કે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ ઓ કે ઝેડ હોય તો ઈએસ લાગે તો મેંગો નું શું થઈ જશે? મેંગોઝ. વાક્ય પૂરું. ધીસ આપ્યું છે તો આ ધીસ થશે. ગર્લ આપ્યું છે તો ગર્લ્સ. ઇઝ આપ્યું છે તો આર. પીલિંગ. એટીએન નીકળી જાય પોટેટો નું, પાછળ ઓ છે એટલે યસ. રેડી? પાછું ધેટ આવ્યું તો તમને ખબર જ છે ધેટ નું શું થાય. ધોઝ વુમન નું તમને ખબર જ છે. એમએન હોય તો એમએન. ઇઝ પાછું આવ્યું તો આર. મિલ્કિંગ. પછી ધ કાવ આપ્યું છે તો એનું ધ કાઉસ, પાછળ એસ લાગશે. કાવ નું કાઉસ થઈ જશે. આ ધીઝ આપ્યું હોય તો ધીઝ, THES ધીઝ. એમએન આપ્યું છે તો એમએન. ઇઝ આપ્યું છે તો આર. રિપેરિંગ નું રિપેરિંગ. કોઈ ફેરફાર નહીં. જો અહીંયા આપ્યું છે હીઝ આવ્યું. હવે હીઝ કઈ લાઈનમાં આવે? હી ની લાઈનમાં આવે. હી, હિમ, હીઝ. પછી આપણે એનું બહુવચન શું કરવાનું છે? દે. તો દે, ધેમ અને ધે. હીઝ ની નીચે શું આવે? ધેર. તો અહીં શું કરવાનું? ધેર. અને ટ્રેક્ટર નું શું થશે? ટ્રેક્ટર. સ એસ લાગશે. સોરી અહીંયા એ લખવાનો હતો. ટ્રેક્ટર સ. રેડી? આવી રીતના ફકરો ફેરવવાનો છે. ચલો જોઈએ. ધેટ બોય હતું એનું આપણે કર્યું ધોઝ બોય. ઇઝ નું આર. ઈટિંગ નું ઈટિંગ કોઈ ફેરફાર નહીં. એક એન નીકળી જાય. મેંગો નું મેંગોસ. ધીસ હતું એનું આ ધીસ. ગર્લ નું ગર્લ્સ. ઇઝ નું આર. પિલિંગ માં કોઈ ફેરફાર નહીં. એક એન નીકળી જાય. પોટેટો નું પોટેટોઝ. ધેટ નું ધોઝ. વુમન નું વુમેન. ઇઝ નું આર. મિલ્કિંગ માં કોઈ ફેરફાર નહીં. કાવ નું કર્યું કાઉસ. ધીસ નું ધીઝ. એમએન નું એમએન. ઇઝ નું આર. રિપેરિંગ નું રિપેરિંગ. ઇઝ નું કર્યું ધેર અને ટ્રેક્ટર નું કર્યું ટ્રેક્ટર્સ. રેડી? ચલો હવે આપણે આગળ જોઈએ. Why are the children crying? They have. જો ફકરો જો તો ખબર પડી જાય કે ફકરો કેમાં આપ્યો છે? બહુવચનમાં આપ્યો છે. પહેલા બે જે ફકરા આપણે જોયા ઈ એક વચનનું બહુવચન કરવાનું હતું. તો પરીક્ષાની અંદર એક વચનનું બહુવચન કરવાનું પણ પૂછાય અને બહુવચનનું એક વચન કરવાનું પણ પૂછાય. તો અહીંયા જો આ ફકરો એવો છે બહુવચનનું એક વચન કરવાનો ફકરો છે. જેમ કે અહીંયા કીધું છે જો આર ભાળો તો તમને ખબર પડી જ જવી જોઈએ કે આ શું છે? બહુવચનનો ફકરો છે એનો આપણે એક વચન કરવાનું છે. ચલો જોઈએ. વાય માં કોઈ ફેરફાર નહીં. આર નું શું થશે? એક વચનમાં ઇઝ. ધ ચિલ્ડ્રન છે એનું ધ. ચિલ્ડ્રન નું શું થાય? ચાઇલ્ડ. ચાઇલ્ડ નું ચિલ્ડ્રન થાય તો ચિલ્ડ્રન નું શું થાય? ચાઇલ્ડ થાય. ક્રાઇંગ માં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. ચલો અહીંયા આપ્યું છે ધે. હવે જો અહીંયા ચાઇલ્ડ છે તો એ છોકરો હોઈ શકે ને છોકરી હોઈ શકે. સ્પેસિફિક નથી કે અહીં હી જ મૂકતા. અહીં ધ્યેયનું તમે કાં તો મૂકી શકો હી અથવા તો શી. તમારે ગમે એક મૂકવાનું, કાં તો હી અથવા તો શી, કારણ કે ચાઇલ્ડ એટલે બાળક. હેવ નું થશે કોષ્ટક પ્રમાણે આપણે જોઈએ તો એઝ. હટ કોઈ ફેરફાર નહીં. ધેર છે જો આમ આવે દે, ધેમ અને ધે. તો જો તમે હી કર્યું હોય તો તમારે આમ લખો હી,
હિમ અને હીઝ. તો શું થશે? હી હોય તો કે હીઝ થશે. જો તમે હી લખો તો હીઝ લખવાનું, અને જો શી લખ્યું હોય આમ તો એનું તમારે શું કરવાનું છે? હર. અહીંયા હું તમને બે ઓપ્શનમાં લખું છું તમને સમજાય એટલા માટે. હીઝ અથવા તો હર કરવાનું છે. રેડી? પછી ફીટ નું તમને ખબર જ છે શું કરવાનું છે? ફૂટ. ચલો ડુ નો પાછું અહીંયા શું થઈ જાય? ડઝ. ધે ની જગ્યાએ પાછું હી અથવા તો શી. ચલો લાઈક નો શું થઈ જાય છે? લાઇક્સ થઈ જાય. સાદા વર્તમાન કાળનો નિયમ લાગે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો. અહીંયા ધે હતું એટલે તમને ખબર છે સાદા વર્તમાન કાળમાં હી સી ઇટ હોય તો એસ કે એસ લાગે, કે આઈ એસ લાગે. પણ જ્યારે બહુવચન હોય ધે આપ્યું છે આઈ વી યુ ધે, અને બહુવચન નામ હોય તો એની પાછળ મૂળરૂપ આવે. પણ જો અહીંયા મૂળરૂપ હતું પણ અહીંયા હી અને શી કર્યું એટલે શું લગાડવો પડે? આપણે એસ લગાડવો પડે. ચલો સ્ટોરી બુક્સ છે એની જગ્યાએ સ્ટોરી બુક, એક બુકની વાત છે ને એટલા માટે. હી અથવા તો શી લાઈક નું થઈ ગયું લાઇક્સ અ સ્ટોરી બુક્સ, અને અહીંયા ક્વેશ્ચન માર્ક. નો થઈ છે તો પાછું હી તેમ લખવું હોય તો હી, તમે શી લખવું હોય તો શી. લાઈક તો એનું શું થઈ જાય છે પાછું અહીંયા લાઇક્સ. નો હી અથવા તો શી લાઇક્સ ટુ સિંગ સોંગ. સોંગ્સ નું શું કરવું પડે? સોંગ. એસ કે એસ હોય ને આપણે કાઢી નાખો. ફરીવાર યાદ રાખજો, જો બહુવચનનું જ્યારે એકવચન કરવાનું કે ત્યારે ઉલટો ફેરફાર થાય. વાય નું વાય, આર નું ઇઝ, ધ ચિલ્ડ્રન હતું એનું ધ ચાઇલ્ડ, ક્રાઇંગમાં કોઈ ફેરફાર નહીં. ધ્યેય હતું તો અહીં કીધું ચાઇલ્ડ છે તો તમે હી લખી શકો અથવા તો શી લખી શકો, તમે કોઈ પણ એક લખજો. રેડી? હેવ નું થઈ જાય હેઝ, હર્ટ નું હર્ટ. ધેર હોય તો જો હી લખ્યું હોય તો હીઝ થાય, શી લખ્યું હોય તો હર થાય. પછી અહીંયા ફીટ આપ્યું છે એનું થઈ જાય ફૂટ. ડુ આપ્યું તો એનું થઈ જાય એકવચન કરો એટલે ડઝ. હી અથવા તો શી કર્યું એટલે લાઇક્સ. અ સ્ટોરી બુક્સ હતું અહીંયા અ સ્ટોરી બુક્સ, એમાં એસ નીકળી જાય એટલે સ્ટોરી બુક. નો હીનું હી અથવા તો શી લાઇક નું થઈ જાય લાઇક્સ. ટુ સિંગ સોંગ્સ હતું બહુવચન હતું એટલે એકવચન કરો એટલે કે અ સોંગ. રેડી? આવી રીતના તમારે ફેરફાર કરવાના છે. બીજા ફકરા હું તમને હોમવર્કમાં આપું છું, તમારે ફેરવીને પ્રેક્ટિસ કરવાની છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લો, લખવા હોય તો લખી લો. રેડી? સાતમો આઠમો. રેડી? 8 ફકરા છે, એમાંથી આપણે 3 ફકરા તમને ફેરવી દીધા કે કઈ રીતના ફેરફાર થાય તે. રેડી? તો તમારે એવી રીતના બાકીના જે પેરેગ્રાફ જે છે એ તમારે હોમવર્કની અંદર સોલ્વ કરવાના છે. રેડી? ચોથો કરાવી દઉં ચલો એક, એટલે 4 તમારે હોમવર્ક મારે. ધ પ્રિન્સ છે એન્ડ હિઝ ફ્રેન્ડ. એક વચનની અંદર છે, ફકરાને ફેરવવાનો છે. બહુવચનની અંદર તો થાય ધ પ્રિન્સ નું થઈ જાય ધ, એસ લાગે પાછળ. એન્ડ હીઝ આવ્યું છે એટલે હવે તમને ખબર પડી જાય પડે. હી હિમ હીઝ, ધે ધેમ ધેર. ફ્રેન્ડ નું શું થઈ જાય છે? ફ્રેન્ડ નું થઈ જાય છે ફ્રેન્ડ્સ. સો એક એ નીકળી જાય જાયન્ટ નું જાયન્ટ્સ. રેડી? ચલો આગળ જોઈએ. હી આપ્યું છે ત્યાં પાછું તમને ખબર જ છે બહુવચન શું થઈ જાય? ધેય થઈ જાય. વોઝ નું થઈ જાય છે વેર. સિટિંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. અંડર એક એ નીકળી જાય, ટ્રી નું થઈ જાય ટ્રીઝ. સોરી હજુ છે પાછળ. ટ્રીઝ એન્ડ શું આપ્યું છે? ઈટિંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. ઈટિંગ. પછી શું કીધું છે? એક એન મેં તમને કીધું તો નીકળી જાય. એપલ નું શું થશે તમને ખ્યાલ જ છે, નાના ધોરણથી ફેરવતા આવો છો. એપલ નું એપલ્સ. રેડી? ચલો હી આપ્યું છે પાછું તમને ખબર જ છે ધ્યેય કરવાનું છે. હેડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. કેપ્ચર્ડ. અફેરી છે, એક એન નીકળી જાય.
જો વ્યંજન પ્લસ વાય ફેરીનું શું કર્યું ફેરીસ નિયમ યાદ કરો કે વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢીને આઈએસ તો જો FAIR વાય ને કાઢી નાખો અને IES પાછું અહીંયા આપ્યું છે ધ પ્રિન્સ તો એનું ધ આગળ શું કર્યું તું અહીંયા ઈ જ અહીંયા થાય કોઈ ફેરફાર નહીં વોઝ નું શું થશે વેર also hungry હંગરીમાં કોઈ ફેરફાર ન થાય હો વિદ્યાર્થી મિત્ર રેડી તો આ થઈ ગયા 4 પેરેગ્રાફ અને 4 પેરેગ્રાફ જે છે મેં તમને બતાવ્યા એ તમારે હોમવર્ક ની અંદર લાવવાના છે રેડી સમજાઈ ગયું હોય છે આશા રાખું છું જો હજુ વધારે તમારે ગ્રામરના ટોપિક આપણી ચેનલની અંદર અપલોડ થતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો સાથે શેર જરૂર કરજો અને આવી જ રીતના સહેલાથી સરળ રીતે આપણે ભણવાનું છે ગ્રામર અને ટેક્સ્ટ બુક બંને ટેક્સ્ટ બુકની અંદર પણ 2 યુનિટ અપલોડ થઈ ગયા છે પ્લેલિસ્ટની અંદર જઈ અને બંને યુનિટના વિડીયો તમે જોઈ શકો છો રેડી તો ફરી મળીશું આવતા લેક્ચરની અંદર ત્યાં સુધી નમસ્તે જય ભારત જય હિન્દ